જય શ્યારામ મિત્રો ભક્તજનો, તો આજે આપણે દેવ દર્શને જવાનું છે, તો આગળના વિડીયો બિના રહેજો ભાઈ. હા, જો માતાજીએ દર્શન કરવા આવો એટલે અહીંયા શ્રીફળ વધેરવા માટેનો સ્પેશિયલ અહીંયા ઓટો બનાવેલો છે. જય શ્યારામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં રહેજો, આનંદમાં રહેજો, હરજો ફરજો ને હરીની ખોજમાં રહેજો, અમારા વિડીયો જોતા રહેજો. અત્યારે આપણે આ ભેરાઈના ખારામાં બલાડમાના દર્શને આવ્યા છીએ. જો તમે પાછળ જોઈ શકો છો, આ બલાડમાનું મંદિર છે. જય બલાડમાં, જય બૂટમાં. તો આગળના વિડીયોમાં બિના રહેજો ભાઈ. હા, જય બૂટ બલાડ ને બહુસરાજીમાં. તો ભક્તજનો દર્શન કરો. અને સાલા કાઢવાનો છે હો ભાઈ. જો લોકો સાલા કાઢે છે અહીંયા. જય શ્રી રામ, જય શ્યારામ, જય શ્યારામ. ભક્તજનો, તો અત્યારે આપણે આ ભાકોદર આપણે માતાજી ખોડિયારમાંના દર્શન કરવા આવી ગયા છીએ. ત્યાં અંદર જઈએ છીએ, તો વિડીયોમાં આગળ બિના રહેજો, તમને પણ દર્શન કરાવીશું. જય શ્યારામ. આ ગ્રાઉન્ડ જોઈજો, માતાજીનું મંદિર છે, એટલો મોટો ફરજો છે, ઘણી જગ્યા છે હો ભાઈ. આ જો જય શ્યારામ મિત્રો. જો આ અમારા કુળદેવી ખોડિયાર માતાજી છે. આ ભાકોદર ગામ કાંઠે ગામના પાદરમાં આ વાવ છે, વાવની અંદર બેઠેલા છે. તો તમે હિંદાય દર્શન કરો. જય માં કુળદેવી ખોડિયારમાં, જય ભાકોદરવાળી, જય વાવવાળીમાં. જય હો. તમામ જીવોનું કલ્યાણ કરજો, મંગળ કરજો, સુખી કરજો, શાંતિ આપજો. જય શ્યારામ. જય શ્યારામ ભક્તજનો, તો અત્યારે હવે બપોર થઈ ગયા છે, તો આપણે પ્રભુ પ્રસાદી હંધાય હારે બેહીને લઈ લઈએ. હા, જય શ્યારામ. જય શ્યારામ મિત્રો, તો અત્યારે આપણે ભાકોદર માતાજીના દર્શન કરીને બાજુનું જ આગળ થોડુંક વારા સ્વરૂપ ગામનું નામ છે, અને ભગવાન શ્રી વારા રૂપ ધારણ કરી પૃથ્વીને દરિયાના પાતાળમાંથી વારારૂપ મંદિર છે, એના દર્શન કરાવું. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. હા, જોઈ શકો છો, આ આશ્રમ છે, આ મંદિર છે, આ હવનકુંડ છે હો ભાઈ. જો તમે જોઈ શકો છો, આ હવનકુંડ છે, 9 યજ્ઞ કુંડ છે. જુઓ, આ જય શ્યારામ મિત્રો. તો અત્યારે આપણે આ વારા સ્વરૂપ ગામનું નામ પણ છે,
અને વારા સ્વરૂપ ભગવાનનું આ મોટું જબર મંદિર છે. જૂનવાણી પુરાતન નામ મંદિર છે. તો અહીંયા પૂજારી બાપુ આપણે 2 શબ્દો કહે જણાવશે કે વારા બ્રહ્માના નાકમાંથી ઉત્પન્ન થયેલ. હા હા એટલે વારાહ નામ પડ્યું. હા હા ધરતી માતાને લઈ ગયા હતા રાક્ષસ પાતાળમાંથી બહાર કાઢ્યા ને ઈ આ ધામ છે ધામ. હા, જય સિયારામ. તો એની વિગતવાર આપણે જાણી તો તમને પણ ક્યારેક ટાઈમ મળે ને તો આપણે આ વારા સ્વરૂપ ગામ છે પોવૈયા ફેક્ટરી છે ને, પોવૈયા ફેક્ટરીથી 2 કિલોમીટર ભાકોદર ગામ છે ને ભાકોદરથી લગભગ 1.5-2 કિલોમીટર 1.5 કિલોમીટર વારા સ્વરૂપ ગામ છે, દરિયાને કાંઠે છે ને. આ બહુ જોરદાર મંદિર પુરાતન પહેલાંનું ભગવાનનું સ્વરૂપ અવતાર છે. તો તમને ટાઈમ મળે તો તમે પણ દર્શન કરવા આવજો. જય સિયારામ. અમારા વિડીયોમાં આગળ બન્યા રહેજો. પણ દર્શન કર્યા છે ને, તમે પણ હંધાય દર્શન કરો. જય સિયારામ. આ બાજુ તમારે ક્યારેય પણ આવવાનો જો સમય મળે ને કદાચ આવો તો આ વારા સ્વરૂપ ભગવાનના દર્શન કરવાનું ભૂલશો નહીં. આ વિડીયાને ભાઈબંધ દોસ્તારો સગા સંબંધીને હંધાઈને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય સિયારામ મિત્રો. તો અત્યારે આપણે જો આ વારા સ્વરૂપ ભગવાનના મંદિરમાં દર્શન કરવા આવ્યા છીએ તો અમને એક જાણીતા મહેમાન મળી ગયા છે સાવરકુંડલા બાજુના. એ પણ અમે સાથે અંદર દર્શન કરવામાં ભેગા છીએ. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. હા, જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ મિત્રો. મોજમાં રહેજો. હા, મોજમાં જ રહેજો. હું પણ જો તમે જોઈ શકો ને કેટલો મોજમાં છું. તો આ વારા સ્વરૂપ ધામથી એ ગામને પાદરમાં જ દરિયો છે. તો આપણે આ દરિયા આવી ગયા ત્યારે હા હા. જય સિયારામ. તો મિત્રો જો આ મોક્ષ ધામ છે દરિયાના કાંઠે. તમે પાછળ જોઈ શકો છો વારા સ્વરૂપ ગામ. હા, વાળા સ્વરૂપ ગામ છે ને વાળા સ્વરૂપ મંદિર છે. બરોબર ને? જય સિયારામ. જો આ પીપાવાવ ધામ આપણે આવી ગયા. હા, જો આ વાવ છે જૂનવાણી. તો અંદર જઈને દર્શન કરીએ. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. હા, જય સિયારામ. ભગવાને કીધું પીપા પાપ ન કરીને તો પુણ્ય કરવાની જરૂર નથી. એ પીપાવાવ ધામ આપણે અત્યારે આવી ગયા છીએ. જોઈ શકો છો તમે. આ જય સિયારામ. ભક્તજનો ખૂબ ખૂબ આભાર હો ભાઈ. હા, આપણા વિડીયો જોવો છો અને આપણને જે સપોર્ટ આપો ને એ બદલ તમને ધન્યવાદ હો, આભાર. હા, અત્યારે આ બ્લોક હું છે ને પૂરો કરું છું. ફરી આપણે છે ને બીજા નવા બ્લોકમાં પાછા મળશું હો. હા, ત્યાં સુધી આપણા જય સિયારામ. આવજો.